જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એક વખત પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય વિષય ઉપર વાત કરશું, જેમાં આપણે આગળ જે ભણી ગયા તેની થોડી વાત કરીએ. તો વારન હેસ્ટિંગથી લઈ અને ડેલહાઉસી સુધીના જે ગવર્નર જનરલો આવ્યા તેને કંપનીનો પૂરા ભારત ઉપર સકંજો જમાવી દીધો. 1757માં પ્લાસીનું યુદ્ધ જીતી અને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખ્યો અને 1857 સુધીમાં, એટલે કે 100 વર્ષના ગાળામાં કંપનીએ પૂરા ભારત ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું. આ કંપની શાસનથી ભારતના જીવન ઉપર જે અસરો થઈ એની આપણે વાત કરવાની છે. મનુષ્ય જીવનના 4 પાયા હોય છે: આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક. એમાંથી 2 બાબતો ઉપર થયેલી વ્યાપક અસર, આર્થિક અને સામાજિક, 2 ક્ષેત્ર ઉપર થયેલી કંપની શાસનની અસરો આપણે અહીંયા તપાસવાની છે. શરૂઆત કરીએ આર્થિક અસરથી. તો પ્રાચીન સમયે ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર હતું. આગલા ધોરણોમાં પણ તમે ભણી ગયા છો, મહારાજા હર્ષવર્ધનનો સમય, ગોલ્ડન પીરિયડ ઓફ ઇન્ડિયા, એ પ્રાચીન યુગ હતો અને વિશ્વના દેશો સાથે વેપાર કરી ભારત અઢળક ધન કમાતો હતો. આમ સમૃદ્ધ રાષ્ટ્ર. નજીકની જો વાત કરીએ અંગ્રેજી સત્તાથી, તો 1708થી 1756 સુધી ભારત એ બંગાળમાંથી શણ, રેશમ, સુતરાઉ, કાપડ આની નિકાસ કરતું, મોટા પ્રમાણમાં નિકાસ કરતું અને જેને કારણે ખૂબ મોટા પ્રમાણમાં વિનિમયથી ભારતને દ્રવ્ય ધન પ્રાપ્ત થતું હતું. આમ એક સમૃદ્ધ રાષ્ટ્ર ભારત એ બ્રિટિશ હસ્તક્ષેપથી પ્લાસીના યુદ્ધ વિજય પછી ખૂબ ટૂંકા ગાળામાં બક્સરનું યુદ્ધ જીત્યું અને એ સમયગાળા દરમિયાન બંગાળમાં એમને રાજકીય આધિપત્ય મળ્યું. પરિણામે શાસન વ્યવસ્થામાં એક નવી પદ્ધતિ આવી, ફેરફાર આવ્યો, જેનું નામ હતું દ્વિમુખી શાસન પદ્ધતિ. આ દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા જે હતી એ અંગ્રેજો પાસે ગઈ અને પ્રજાલક્ષી જે કામ કરવાના હતા એની જવાબદારી નવાબ પાસે હતી. એટલે એક જ રાજ્યમાં 2 અલગ પદ્ધતિથી શાસન શરૂ થયું, જેની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પડી. અંગ્રેજોની નીતિ જે હતી, મહેસૂલ નીતિ હતી, એને કારણે ખેડૂતો પાયમાલ થયા. બીજી બાજુએ જે ગૃહ ઉદ્યોગો હતા, કુટીર ઉદ્યોગો હતા, એ કારીગરોને કચડી નાખવા માટેનો એમને અન્યાયી કરવેરાઓ લાદી દીધા. ભારતમાંથી કાચો માલ લઈ જાય, પોતાના કારખાનાઓમાં તૈયાર થાય અને તે ફરી ભારતના બજારમાં ઠલવાય, એટલે પોતાના ઉત્પાદનની કિંમત જળવાઈ રહે એ હેતુથી અંગ્રેજોએ ભારતીય કારીગરો છે એમની કલાને લુપ્ત કરવાના પ્રયાસો કર્યા. ભારતના કારીગરો બેકાર બન્યા. કેટલાક કારીગરો જે હતા એમની પાસે જબરન કોન્ટ્રાક્ટ સાઇન કરાવવામાં આવતો. સમય મર્યાદામાં જો એ કામ ન કરી આપે તો એમને કોરડા વીંચવામાં આવતા, જેલમાં પૂરવામાં આવતા. આમ ભારતના જે કારીગરો હતા, જે હસ્તકલા સાથે જોડાયેલા હતા,
એ ધીરે ધીરે હાથસાળ ઉપર કાપડ તૈયાર કરતા કારીગરો બંધ થયા. ધીરે ધીરે ભારતનો જે કારીગર વર્ગ હતો એ ખતમ થયો. પરિણામે ભારતનું જે ઉત્પાદન હતું એને મોટો ફટકો લાગ્યો. આર્થિક રીતે ભારત પાયમાલ બની ગયું. એક સમયનું સ્વાવલંબી ગામડું કે પોતાની તમામ જરૂરિયાતોનું નિર્માણ ગામડામાં થતું હતું, એ સ્વાવલંબી ગામડું છે પરાધીન અને ગરીબ બની ગયું. આમ કંપની શાસન દરમિયાન ભારત આર્થિક રીતે ખૂબ જ પાયમાલ થઈ ગયું. કેટલીક સારી અસરો પણ થઈ, જેમ કે એમને પોતાના હેતુ માટે ઊભી કરેલી વ્યવસ્થાઓનો પરોક્ષ રીતે આપણને લાભ મળ્યો. 2-3 ઉદાહરણ તમારે પાસે જુઓ. મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ, મતલબ ભારતમાં રેલવે લાઇનની શરૂઆત થઈ. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટની શરૂઆત થઈ. તાર ટપાલ જેવી સુવિધાઓની શરૂઆત થઈ. કેટલાક યુનિવર્સિટી ડેવલપ થઈ, જેમ કે મુંબઈ, મદ્રાસ, કોલકાતા. એટલે શિક્ષણ વ્યવસ્થાની પણ શરૂઆત થઈ અને સાથે સાથે એ બંદરો પણ ડેવલપ થયા, જ્યાંથી આયાત અને નિકાસની પ્રક્રિયા થઈ શકે. એ સમયના વિશાળ બંદરો મુંબઈ, મદ્રાસ, આજનું ચેન્નઈ અને પશ્ચિમ બંગાળનું કોલકાતા. તો બંદરોનો પણ વિકાસ થયો. આમ દેશને પરોક્ષ રીતે કેટલાક લાભ પણ થયા. હવે વાત કરીએ સામાજિક અસરોની. કંપની શાસન દરમિયાન સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હોય તો એ સમયનું પ્રિન્ટેડ મીડિયા હતું. આજે આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રોનિક મીડિયાની બહુ મહત્ત્વની ભૂમિકા છે, એમ એ સમયે લોકોને એકબીજાથી જોડવાનું કનેક્ટિવિટીનું જે માધ્યમ હતું એ હતું પ્રિન્ટેડ મીડિયા, વર્તમાનપત્ર. ભારતનો જે શિક્ષિત વર્ગ હતો એ વર્તમાનપત્રના માધ્યમથી જાણતો થયો કે દુનિયાભરના જે લોકો છે એમને જીવન જે છે, એમની સમાજ વ્યવસ્થા જે છે એ અને ભારતીય સમાજ વ્યવસ્થામાં ક્યાંક તફાવત છે. આપણે ત્યાં જે સામાજિક કુરિવાજો હતા એ પ્રકારની પ્રણાલી અન્ય પશ્ચિમના દેશોમાં નહોતી. એટલે પાશ્ચાત્ય વિચારધારાથી શિક્ષિત વર્ગ વર્તમાનપત્રને કારણે આકર્ષાયો અને જેના પરિણામ સ્વરૂપે ભારતમાં રહેલા કેટલાક કુરિવાજો, જેમ કે સતી થવાનો રિવાજ, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, ઘણા બધા અનિષ્ટો હતા. તે દૂર કરવા માટે કેટલાક લોકોએ જહેમત ઉઠાવી. નીચલા ધોરણોમાં તમે ભણી ગયા છો, રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા, એ લોકોએ પ્રયત્ન કર્યા અને એ સમયના શાસકોને મળીને આવા કુરિવાજોને દૂર કરવાના માત્ર પ્રયાસો નહીં પણ પ્રતિબંધો લાવ્યા. એક સામાજિક ઉત્કર્ષ સાથે સાથે અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. એવું માનવામાં આવે છે કે ભારતમાં અંગ્રેજોને એમની વહીવટી વ્યવસ્થા માટે અંગ્રેજીકરણ કરવાની આવશ્યકતા હતી, પણ અંગ્રેજી જાણનારો ભારતમાં એક વર્ગ ઊભો થયો. મેકોલોની ભલામણ, ચાર્લ્સ વોર્ડની ભલામણ એ ભારતમાં શિક્ષણ વ્યવસ્થા શરૂ થઈ. મદ્રાસ, આજનું ચેન્નઈ, મુંબઈ અને કોલકાતા, ત્યાં યુનિવર્સિટીઓ સ્થાપાઈ. આ પણ ચાર્લ્સ વોર્ડની ભલામણથી હતી. એટલે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. સામાજિક ક્રાંતિ ગણી શકાય, શિક્ષણની શરૂઆત થઈ અને એ શિક્ષણના માધ્યમથી લોકો વિશ્વના સાંપ્રત પ્રવાહ સાથે એ જોડાયા. એક શિક્ષિત વર્ગ તૈયાર થયો. આમ સુધારાવાદી વલણ અપનાવી અંગ્રેજોએ કેટલાક સામાજિક સુધારાઓ પણ કર્યા. માત્ર નેગેટિવ ઇફેક્ટ છે એવું જ નથી. સરવાળે વાત કરીએ ઉપશહારની તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિને જોઈને આવેલી વેપારી કંપની હતી અને કંપનીએ 1757થી લઈ 1857 સુધી જે શાસન રાજકીય હસ્તક્ષેપ કર્યો, જેથી કરીને ભારતીય જીવનના
ચારેય પાસાઓ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક બધા ઉપર કંઈક ને કંઈક સારી કે નરસી અસરો ઊભી થાય. અને મૂળ વાત તો એ હતી કે કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું. આર્થિક રીતે ભારત ઘણું ખુવાર થઈ ગયું અને એક કંપની સરકાર દ્વારા આર્થિક સામાજિક શોષણોને કારણે કેટલાક સુધારાઓ પણ થયા. એ લાભ અને ગેરલાભ, હકારાત્મક અને નકારાત્મક વેપાર થયો અને જેને કારણે બે ટુ સાઇડ ઇફેક્ટ, પોઝિટિવ એન્ડ નેગેટિવ, એ રહી છે. અહીંયા આ પ્રકરણ પૂરું. આવતા પીરિયડે ફરી પ્રકરણ નંબર 13ની વાત કરીશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.